નામ રિકેશ શાહ છે। લગભગ 4-5 દિવસ પહેલાં મને આ ખભે દુખતું હતું, તો હું મારા ફેમિલી ડૉક્ટરને બતાવવા ગયો હતો। તો એમને મારું બીપી ચેક કરી, 170 બીપી આવતું હતું। તેમાંથી મેં બીજા દિવસે બધા ટેસ્ટ કરાયા, તો એમાં સીટી એન્જિયોગ્રાફીમાં મારી નળી કંઈક બ્લોકેજ જેવું દેખાતું હતું। પછી મારા મોટા ભાઈ જે હિંમતનગરમાં સમીરભાઈ શાહ એ જાતે ડૉક્ટર છે, તો એમને રશ્મિક પંડ્યા સાહેબનો આ કોન્ટેક્ટ કરીને એમને રિપોર્ટ મોકલ્યો। તો એમને મને તાત્કાલિક અહીં એન્જિયોગ્રાફી કરવા માટે આગળ એપોલો CVHFમાં મને દાખલ કરવામાં આવ્યો। સૌપ્રથમ એન્જિયોગ્રાફી કરી, તેમાં એક નળી બ્લોક હતી। તો રશ્મિક પંડ્યા સાહેબે મને કીધું ભાઈ એક નળી બ્લોક છે, શું કરવું છે? મેં કીધું સાહેબ તમે તાત્કાલિક સ્ટેન્ડ મૂકી શકો છો ને મને પછી તાત્કાલિક એમને વિધિન 30 થી 40 મિનિટમાં સ્ટેન્ડ મૂકી ને અત્યારે મને ખૂબ જ સારું છે। અહીંનું નર્સિંગનું સ્ટાફ પણ ખૂબ સારું છે, હોસ્પિટલના બધા જ લોકો કોઓપરેટિવ છે। થેન્ક યુ વેરી મચ।